બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ વદ બીજ, ચમત્કારિક પ્રસાદની વાર્તા વિશે. રામનગરનો રાજા જાલિમસિંહ નામ પ્રમાણે ઘણો જ ક્રૂર અને ઘાતકી હતો. તેના દિલમાં દયા નામની ચીજ જ નહોતી. જિંદગી આખી એણે પાપ જ કર્યા, પુણ્યનું એકેય કામ કર્યું ન હતું. જ્યારે એની રાણી ઘણી ધર્મિષ્ઠ અને દયાળુ તથા વ્રત તપ જપ કરનારી હતી. રાજા જેટલા પાપ કરે તેનાથી બમણું એ પુણ્ય કરે. આમ પાપી જીવન ગુજારતા તે પ્રૌઢાવસ્થાએ પહોંચ્યો. પાછલી ઉંમરે રાજાને એના પાપ પીડવા લાગ્યા. રાતે ઊંઘ ન આવતી, દિવસે ખાવાનું ન ભાવતું. રાજાએ વિચાર કર્યો કે આખી જિંદગી પાપ કરવામાં વિતાવી. આ હાથથી પુણ્યનું એક પણ કામ ના થયું. મોતનો ભરોસો નહીં, ક્યારે આવી જાય. માટે પ્રભુ ભક્તિ કરી થોડું પુણ્ય મેળવી લઉં. આમ વિચારી રાજા તો વનમાં જવા તૈયાર થયો. કુંવરને રાજપાટ સોંપી રાજા રાણી વનમાં જવા નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ સામે મળ્યો. રાજા તો એને દેવ માનીને પગમાં પડી ગયો અને પોતાને બચાવવા પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે એ માણસ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આ આંબાની ઘટા પાછળ કનકનો પહાડ છે. એ પહાડના શિખર પર પુરુષોત્તમ પ્રભુનું મંદિર છે. ત્યાં જે પ્રસાદ લે તેના સર્વે પાપોનો ક્ષય થાય છે અને એના હાથ 4 થઈ જાય છે. ત્યાં ઘણા 4 હાથવાળા માણસો રહે છે. રાજા તો ગડગડો થઈને બ્રાહ્મણને વિનવવા લાગ્યો કે મને કનકના પહાડના દર્શન કરાવો. બ્રાહ્મણ રાજા રાણીને આંબાની ઘટા પાછળ લઈ ગયો, પણ ત્યાં પહાડ ન હતો. કનક પહાડના દર્શન ન થતા રાજા રુદન કરવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, એ પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય. જેણે જિંદગીમાં પુણ્યનું એક પણ કામ ન કર્યું હોય એને પહાડના દર્શન નથી થતા. રાજા તો અતિશય રુદન કરતો કરતો પોતાની જાતને ધિક્કારવા લાગ્યો. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તમારી વાત સાચી છે. મેં આખી જિંદગી પાપ જ કર્યા છે અને એ પાપ આજ મને નડી રહ્યા છે. એમ કહી રાજા હૈયાફાટ વિલાપ કરવા લાગ્યો. એનો પશ્ચાતાપ જોઈ બ્રાહ્મણ બોલ્યો, હે રાજા, આવા ઘોર પાપોથી મુક્તિ અપાવે તેવું એક જ વ્રત છે અને તે છે પુરુષોત્તમ માસનું વ્રત. એ વ્રત કરવાથી
ગમે તેવા મોટા પાપોનો પણ ક્ષય થાય છે. અને તારા સદભાગ્યે અત્યારે પાવન પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. જો અહીં 5 જણ બેસીને ઉપવાસ કરે અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાય તો અવશ્ય કનક પહાડના દર્શન થાય. રાજા તો તરત નગરમાં ગયો, જઈને સેનાપતિને અને પ્રધાનને લઈ આવ્યો. પછી રાજા, રાણી, બ્રાહ્મણ, પ્રધાન અને સેનાપતિએ વ્રત આદર્યા. 8 દિવસના ઉપવાસ કર્યા. 9મા દિવસના પ્રભાતે કનક પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. બધા શિખર પર ગયા. ત્યાં સ્વયં પુરુષોત્તમ પ્રભુ બિરાજમાન હતા. 5 પ્રભુના ચરણે પડ્યા. પ્રભુએ ઉઠાડીને તેમને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા 4 ભુજાવાળા થઈ ગયા. પછી વિમાને બેસી સદેહે વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મહાપાતકી રાજાને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ વદ બીજ, ચમત્કારિક પ્રસાદની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.